હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું ભરેલા કારેલાનું શાક। તો ભરેલા કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે। એના ઉપરથી બધી છાલ કાઢી દીધી છે અને આ રીતે વચ્ચે આપણે ચીરો મારી દેવાનો। જો અંદર બીજ હોય તો એ કાઢી દેવાના અને આ રીતે ચીરો મારી અને આપણે કારેલાને બરાબર ધોઈ અને કુકરમાં પહેલાં બાફવા માટે મૂકી દઈશું। જો તમારે કુકરમાં ના બાફવા હોય ને તપેલીમાં પાણી નાખીને જો બાફવા હોય તો બાફી શકો છો, પણ અહીંયા હું કુકરમાં એક સીટી મારી દઈશ કારેલાની, એટલે સ્પીડમાં ગળી જાય। બહુ વધારે આપણે એને ગળવા નથી દેવાના, તો એક જ સીટી મારવાની છે કુકરમાં ખાલી। તો હવે થોડુંક મીઠું નાખીશું અને 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને કુકરમાં એમાં એને બાફવા માટે મૂકી દઈશું। તો બસ એક સીટી લાગી ગઈ છે, તો મેં ગેસ બંધ કરી દીધો છે। તરત જ આપણે બંધ કરી દેવાનો અને એની હવા નહીં કાઢવાની કુકરમાંથી, એની જાતે જ પ્રેશર ઓછું થાય પછી જ આપણે કુકર ખોલવાનું છે। તો બસ હવે આ જે બાફેલા કારેલા છે એ મેં પાણીમાંથી કાઢી દીધા છે અને હવે આપણે આ કારેલાને આ રીતે નીચોવી દઈશું, એટલે અંદર જે પાણી ભરાયું હોય એ બધું નીકળી જાય વધારાનું। આ રીતે નીચોવી દેવાના હાથની મદદથી। તો આ રીતે હું બધા કારેલાને નીચોવી દઈશ। હવે આપણે કારેલામાં ભરવા માટેનો માવો તૈયાર કરીશું। તો 250 કારેલા છે, તો એની સામે મેં મીડિયમ સાઇઝના મેં બટાકા લીધા છે, બટાકાને બાફી દીધા છે અને આ રીતે આપણે એનો માવો બનાવી દેવાનો છે બટાકાનો। હવે આપણે આની અંદર તલ અને સિંગદાણાનો ભૂકો એડ કરીશું, લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું અને થોડું વરિયાળીનું પાવડર નાખીશું, અંદર આમચૂર પાવડર નાખીશું। એ બધું નાખીને વ્યવસ્થિત આપણે મિક્સ કરી દઈશું। આ રીતે મસાલો બનાવી દઈશું આનો। તો મસાલો વ્યવસ્થિત બની જાય પછી આપણે આ રીતે કારેલાને ભરી દેવાના છે। તો બધા જ કારેલાને આપણે વ્યવસ્થિત ભરી દઈશું। જો તમે કારેલાનું શાક આ રીતે ના બનાવ્યું હોય તો ચોક્કસથી આ રેસીપી જોઈને ટ્રાય કરજો। ખાવામાં એકદમ અલગ લાગશે અને એકદમ ટેસ્ટી બને છે। અને આપણે કારેલા બાફીને કરીએ છીએ એટલે સરસ એવા ગળી પણ જાય છે કારેલા અને સ્પીડમાં બની જાય છે આ શાક। તો બસ બધા જ કારેલા મેં ભરીને અહીંયા રેડી કરી દીધા છે। હવે આપણે વઘાર કરીશું। તો વઘાર કરવા માટે મેં તેલ મૂકી દીધું છે। તો 2 ચમચા જેટલું મેં તેલ મૂક્યું છે। તો તેલ મારું ગરમ થઈ ગયું છે, તો મેં અહીંયા પહેલાં રાઈ એડ કરી છે, જીરું, થોડીક હિંગ, થોડીક હળદર એડ કરી છે। હવે આપણે જે ભરીને મૂક્યા હતા કારેલા એ અંદર એડ કરી દઈશું। હવે તેલમાં વ્યવસ્થિત આપણે એને આ રીતે ફ્રાય કરી દઈશું કારેલાને અને થોડોક ઉપર મસાલો પણ કરીશું। તમને મારો વિડીયો ગમ્યો હોય ભરેલા કારેલાનો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। તો થોડુંક લાલ મરચું નાખીશું, હળદર, ધાણા જીરું પાવડર અને સિંગ અને તલનો જે પાવડર બનાવ્યો હતો એ પણ થોડોક ઉપર નાખીશું અને આ રીતે વ્યવસ્થિત હલાવી દઈશું। તો બસ રેડી થઈ ગયું છે મારે કારેલાનું શાક, ભરેલા કારેલાનું શાક। તમે મારો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।